ગીર સોમનાથના કોડીનારમાં ટેકાના ભાવે મગફળીની ખરીદીને લઈને હોબાળો સર્જાયો હતો। કોડીનારમાં ટેકાના ભાવે મગફળીની ખરીદીના ખેડૂતોએ હોબાળો મચાવ્યો હતો। 1356ના ટેકાના ભાવે ખરીદી કરવાની જીતની સાથે ખેડૂતોનો હોબાળો જોવા મળ્યો હતો। હરાજી બંધ કરાવી યાર્ડના ગેટનો રસ્તો પણ બંધ કરાવી દીધો। હાલ 1000થી પણ 1215 મગફળીના ભાવ મળે છે। યાર્ડ સત્તાધીશો ગીર સોમનાથના કોડીનારમાં ટેકાના ભાવે મગફળીની ખરીદીના ખેડૂતોએ હોબાળો મચાવ્યો છે। વધારે પડતા વરસાદને કારણે ખેડૂતોને મગફળીના પાકમાં મોટું નુકસાન થતા સરકારે ખેડૂતોના પાકને ટેકાના ભાવે ખરીદવાનો નિર્ણય કરાયો છે। કોડીનાર ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિમાં સરકારે બહાર પાડેલા ટેકાના ભાવથી ખરીદી કરવાના મુદ્દે ખેડૂતોએ હોબાળો મચાવી મગફળીની ખરીદી સરકારે બહાર પાડેલા 1356ના ટેકાના ભાવે ખરીદી કરવાની જીદ સાથે હોબાળો કરીને હરાજી બંધ કરાવી ખેડૂતોએ હરાજી ઠપ કરાવી યાર્ડના ગેટ પર પહોંચીને રસ્તો બંધ કરાવ્યો હતો। ગુણવત્તાના આધારે મગફળીની ખરીદી કરતા વેપારીઓ છેલ્લા 2 દિવસથી કોડીનારમાં ટેકાના 1356 ભાવે મગફળી ખરીદવાનું શરૂ કરતા આજે પણ એ જ રીતે ખરીદી કરવાની માંગની સાથે ખેડૂતોએ હોબાળો કર્યો હતો। આ મુદ્દે યાર્ડ સત્તાધીશોએ હાલ 1000થી 1215 સુધી મગફળીના ભાવ યાર્ડમાં મળતા હોવાનું જણાવ્યું હતું। પહેલી વાત તો એ કે જે ખેડૂત ભાઈઓની ડિમાન્ડ છે કે આપણે ટેકાના ભાવે ખરીદી કરવી જોઈએ, પણ એ કોઈ દિવસ શક્ય ના બને। ને તમારો બીજો પ્રશ્ન છે કે આપણા ભાવમાં બીજા યાર્ડના ભાવમાં શું અંતર છે? તો અમારો ભાવ એપ્લિકેશન ઉપર ને રોજે રોજ બધા પેપરોમાં આવે છે। આપણો ને બીજા યાર્ડોના ભાવમાં કોઈ જાતનો અંતર છે નહીં। ગીર સોમનાથમાં સૌથી વધારે આવક આપણા યાર્ડમાં અત્યારના થાય છે, એ પણ તમારા રેકોર્ડ અમારા એપ્લિકેશન ઉપર હોય છે ને પેપર ઉપર હોય છે। પણ બજાર જ ઉપરથી આ વર્ષે ડીમ ચાલે છે। ઓલ ઓવર ભારત દેશનો પ્રશ્ન છે ખેડૂતનો કે ભાઈ ભાવ બજાર ઓછી છે, તો એમાં આપણે સમજવું જોઈએ કે ભાઈ બજાર ભાવ આ છે નહીં। એ વાર્તાલાપ એટલે ખેડૂત ભાઈઓની ડિમાન્ડ એવી છે કે ભાઈ હરાજી આપણે ટેકાના ભાવે ખરીદી કરવી જોઈએ। બધું એ શક્ય ન થાય એના માટે આપણે ટેકાના ભાવમાં નોંધણી કરીને ત્યાં આપવી જોઈએ। અહીંયા આપણે જે ભાવ બહાર પડે એ જેટલી જરૂર કદાચ આપણે હોય તો આપણે વેચવી જોઈએ, ન બાકી આપણે રાહ જોવી જોઈએ ટેકાના ભાવના ખરીદી। પહેલી વાત તો એ કે જે ખેડૂત ભાઈઓની ડિમાન્ડ છે કે આપણે